ગામડીની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સદાય તેમની ઋણી રહેશે. જિંદગીના 40 વર્ષ તેમણે સેન્ટ ઝેવિયર્સ માટે આપ્યા. તેમણે ઈચ્છ્યું હોત તો કોઈ કોલેજ કે અન્ય કોઈ સંસ્થામાં આરામથી જઈ શક્યા હોત, પરંતુ તેઓ ગામડી છોડીને ના ગયા. સેન્ટ ઝેવિયર્સ સાથે તેમનો નાતો દિલનો હતો અને તેઓ એક શિક્ષક તરીકે જ રહ્યા. નામ એમનું જોસેફ મેકવાન. તેમને તમે કેટલી બધી રીતે ઓળખો. તેમના છોગામાં સાહિત્યકારનું બિરુદ હતું. તેઓ ઉત્તમ સાહિત્યકાર હતા. તેઓ ઉત્તમ શિક્ષક હતા. તેઓ ઉત્તમ વક્તા હતા. તેઓ ઉત્તમ લેખો લખી શકતા હતા. તેઓ સમાજમાં પણ આગળ પડતા હતા. તેઓ જાય અને ગમે તેવો મામલો હોય ઉકેલી જાય તેવી સમાજ ઉપર, યુવાનો ઉપર અને લોકો ઉપર તેમની એક પકડ હતી. તેઓ એક અદ્ભુત વ્યક્તિત્વના માલિક હતા. તમે તેમને કોઈ એકમાં તોડી ન શકો. દોસ્તો, એક આડ વાત કહું, જોસેફ મેકવાન એક શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. જબરજસ્ત લખતા. તેઓ જે લખે સાવ તળપદી ભાષામાં, પરંતુ દિલની સોસરવું નીકળી જાય. ગુજરાતમાં મારી પત્રકારત્વની લાઈનમાં મેં જોયું તો માત્ર 5 જ વ્યક્તિઓ એવા હતા જે દિલ ચીરી નાખે તેવી ભાષાના માલિક હતા અને ભાષા ઉપર તેમનો જબરજસ્ત કાબુ હતો. જેમાં એક હતા વ્રજ માત્રી સાહેબ. ગુજરાત, સંદેશ, જનસત્તા, લોકસત્તા એમ તમામ અખબારોની જે પણ આવૃત્તિઓ શરૂ થઈ છે તેને શરૂ કરવાનું શ્રેય જો કોઈને જાય તો એ વ્રજ માત્રીને હતું. વ્રજ માત્રી ઉત્તમ એડિટર હતા અને તેઓ જે ભાષા વાપરતા એ હૃદય ચીરી નાખે તેવી ભાષા હતી. ત્યાર પછી તેમના પગરખામાં પગ મૂકી શકે તેવો વધુ એક જણ પાક્યો. નામ તેમનું હસમુખ ગાંધી. મુંબઈથી સમકાલીન નામનું અખબાર આથી 4 દાયકા પહેલા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથે શરૂ કર્યું હતું. તેના તેઓ એડિટર હતા. તેઓ એટલું બધું લખતા અને તેમની ભાષા ઉપર એવી પકડ કે લોકો તેમના વાચકો બની જાય. તેઓ અદ્ભુત શબ્દોને રમાડનારા હતા અને તેમની ભાષા દિલ ચીરી નાખે એવી હતી. ત્યાર પછી હતા ચંદ્રકાંત બક્ષી, અદ્ભુત પ્રોફેસર અને અદ્ભુત લેખક. તેમની ભાષામાં દિલ ચીરી નાખે તેવા શબ્દો હતા. અદ્ભુત શબ્દોના તેઓ પણ માલિક હતા. અને પછી હતા જોસેફ મેકવાન. દોસ્તો, અમારું નસીબ છે અમે તેમની સાથે ભણ્યા, અમે તેમને સાંભળ્યા. તેઓ અમારા વર્ગ શિક્ષક પણ હતા. તેઓ પણ દિલ ચીરી નાખે તેવી ભાષાનો અદ્ભુત પ્રયોગ કરી શકતા. અને આ ચારે અત્યારે હયાત નથી. અત્યારે એક આખરી વ્યક્તિ હયાત છે. તેમનું નામ છે જસવંતભાઈ રાવલ. હાલ તેઓ નયા પડકારના તંત્રી તરીકે કામ કરી રહ્યા છે. દોસ્તો, આ આગલા જે 4 હતા તેમના જેવી જ ભાષા ઉપર અદ્ભુત પકડ અને દિલ ચીરી નાખે તેવી ભાષા હાલમાં એક જ વ્યક્તિ લખી શકે છે અને એ છે જસવંત રાવલ. આમ આ 5 આપણી વિભૂતિઓ. એ પૈકી જોસેફ મેકવાન સેન્ટ ઝેવિયર્સમાં રહ્યા અને છેક મુંબઈથી લઈ કચ્છ સુધીના અખબારોમાં લખતા રહ્યા. દોસ્તો, તેઓ હંમેશા વિદ્યાર્થીઓમાં છવાયેલા રહ્યા. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પર 40 વર્ષ સુધી તેમની આભા છવાયેલી રહી. તમે એમના એક એક પ્રસંગ જુઓ, તમને લાગે આ માણસ અદ્ભુત છે. તેઓ બોલે કલાકો સુધી શ્રોતા ત્યાંથી હટે નહીં. ચંદન જનરલ સ્ટોરના માલિક મેહુલભાઈ પટેલે મને કહ્યું હતું, અમે અમારા લાયન્સ અને રોટરી ક્લબના જ્યારે પણ કાર્યક્રમો હોય ત્યારે અવશ્ય તેમને બોલાવતા. દર 2 વર્ષે રોટરી ક્લબ દ્વારા એક ચર્ચા સભાનું આયોજન થાય અને સાહેબને મુખ્ય વક્તા તરીકે લાવીએ. તેઓ કહે MB પટેલમાં તેઓ ગેસ્ટ લેક્ચર તરીકે આવે ત્યારે લોકો, વિદ્યાર્થીઓ તેમને વીંટળાઈ વળે. અદ્ભુત વાકછટાથી તેઓ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દે. વિદ્યાર્થીઓ પણ તેમને પ્રિય અને તેઓ વિદ્યાર્થીઓને પ્રિય. ડાકોરની સ્કૂલમાં 1972, 73, 74 સુધી તેઓ ગેસ્ટ લેક્ચરર તરીકે જતા હતા અને કોલેજના વિદ્યાર્થીઓને હિન્દી ભણાવતા હતા. તેમનું બાળપણ ઓળમાં વીત્યું. તેમનો જન્મ ત્રણોલમાં થયો. તેમના પિતા તે વખતે ત્યાં મિશન શાળાના માસ્તર હતા, એટલે તેઓ પણ ત્યાં તેમનો જન્મ થયો. ઓળમાં બાળપણ વીત્યું. ત્યાર પછી તેઓ આગળ ભણ્યા. નડિયાદમાં જઈ બોર્ડિંગમાં રહ્યા અને ત્યાં ભણ્યા. ત્યાંથી આગળ વધી 14 વર્ષની વયે
તેઓ ખંભોળજ આવ્યા અને આરસી મિશન શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી ફરી નડિયાદ ગયા અને પીટીસી તથા વિશારદ ત્યાં જ થયા. ત્યાંથી નોકરી કરતાં કરતાં તેમણે વિશારદની પરીક્ષા પાસ કરી અને મેટ્રિકમાં પણ જોરદાર માર્ક લઈ આવ્યા અને તેમની જીવન યાત્રા શરૂ થઈ. તેઓ 57માં ગામડી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં આવ્યા અને 1994માં નિવૃત્ત થયા. ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા. 9 ઓક્ટોબર 1936ના રોજ તેમનો જન્મ થયો હતો અને 28 માર્ચ 2010માં તેમણે આ ફાની દુનિયા છોડી દીધી હતી. ગામડી, પાદરિયા, ઓડ, ત્રણોલ, નડિયાદ એમ ઠેક ઠેકાણે તેઓ ગયા, રહ્યા અને ત્યાંના લોકોને પોતાના કર્યા. દોસ્તો, ગામડી ગ્રામ પંચાયતમાં તેઓ બહુમતીથી ચૂંટાઈને પણ આવ્યા હતા. લોકોમાં તેમની ગજબ પકડ, લોકો તેમને અનન્યતાથી ચાહતા. સેન્ટ ઝેવિયર્સમાં લોકો, વિદ્યાર્થીઓ તેમનાથી ડરતા. તેમના મા બાપને એકે એકને તેઓ ઓળખતા. ધોરણ 5થી લઈ 10 સુધી ત્યારે સેન્ટ ઝેવિયર્સમાં વર્ગ હતા. દરેક વર્ગના વિદ્યાર્થીઓને તેઓ ઓળખે. તેમના માતા પિતા સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ અને બધાને જે કંઈ કહેવાનું હોય ખુલ્લું કહી દે. માતા પિતા પણ સાહેબને મળે અને કહે, સાહેબ મારા દીકરા માટે કશું કરો. આવા એ જણ હતા. એક વખતે બન્યું એવું કે ગામડીમાં એક શાંતાબેન રહી. તેમનું ગામ ખંભોળજ. સાહેબે ખંભોળજમાં નોકરી કરી હતી અને તેમની દૂરનું પણ ત્યાં સગું હતું. એટલે એ બહેનનું નામ શાંતાબેન. તેઓ તેમના ઘરે ગયા અને કહ્યું, ભાઈ મારા ફળિયામાં બધાના છોકરા ભણે છે, તું બધાના છોકરાને ભણાવે છે, નોકરી ધંધે કામ ધંધે લગાડે છે, મારા દીકરા માટે પણ કંઈક કર. બધાના ભણે છે અને મારું કોઈ ભણતું નથી. તેમણે કહ્યું, સારું. બીજો દિવસ થયો, શાળા શરૂ થઈ. બધા વિદ્યાર્થીઓ રમતા હતા. સાહેબ આવ્યા. સતીશ નામના એ છોકરાને તેમણે વારથી પકડ્યો અને તેને લઈને ગયા. તે વખતે સેન્ટ ઝેવિયર્સ શાળાનો હોલ બીજા માળે હતો અને ત્યાં જવા માટે એક સીડી હતી. એ સીડીની પાસે એક આંબો, આંબાની નીચે એક પથ્થર, પથ્થરની ઉપર એક ધધૂડો. એ ધધૂડો ચોમાસામાં પડે અને નીચે પથ્થર ઉપર પડે, પથ્થર ઘસાય અને લીસો થઈ ગયેલો. સાહેબ સતીશને ત્યાં લઈ ગયા, તેનું માથું નમાવ્યું અને સાવ તળપદી ભાષામાં તેમણે કહ્યું, નાના હારા, આ પથ્થરને જો, ઉપરથી પડતા વરસાદી પાણીને કારણે તે પણ ઘસાઈને લીસો થઈ ગયો છે. મેં તને કેટલી વાર કહ્યું, તારી માં, એના આંસુ ગઈકાલે મારા ઘરમાં પડ્યા. તેણે રડતા રડતા મને કહ્યું કે ભાઈ મારા છોકરાનું કંઈક કર. હવે બોલ, હું શું કરું? તારે ભણવું છે, રખડવું છે કે ગુંડાગીર્દીમાં જવું છે? હવે તારે જે કરવું એ કર. તને આખરી કહું છું, તારી જિંદગી બનાવ. તારી માના આંસુ મારા કમરામાં પડેલા છે. પછી તેમણે એને છોડી દીધો અને કહી દીધું, આજે છેલ્લી વખત હું તને આ પથ્થરે લાવ્યો છું, આ દાખલો બતાવ્યો છે, હવે હું તને કશું જ નહીં કહું, હું આ ચાલ્યો. સાહેબ જતા રહ્યા. દોસ્તો, આ બનાવે સતીશને ઝંઝોડી નાખ્યો. એ ત્યારે 12મામાં હતો. તેની પાસે 6 મહિનાનો સમય હતો અને પુષ્કળ અભ્યાસ કર્યો અને 68% લાવીને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં એ 5મા નંબરે આવ્યો અને ત્યાંથી તેની જીવન નૈયા શરૂ થઈ. છેલ્લે તે લેક્ચરર પણ બન્યું. આમ સાહેબે આવી રીતે ઘણા વિદ્યાર્થીઓને બચાવ્યા, તેમની લાઈફો બનાવી છે. ઘણા મા બાપો તેમની પાસે જાય, તેમના દીકરાઓની ફરિયાદ કરે, સાહેબ તેમને બોલાવે અને સીધા રસ્તા લાવે. આખા ગામડી અને પાદરિયામાં જો કોઈ શિક્ષકની પાસે કોઈ મા બાપ ગયા હોય તો એ માત્ર જોસેફ મેકવાન હતા. તેવી તેમની આભા હતી. તેઓ જ્યાં જાય ત્યાં લાઈનો પડતી. સમાજમાં કોઈ પ્રોબ્લેમ છે, બધા જોસેફ સાહેબને બોલાવે. વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ થયો છે, બધા તેમને મળવા જાય. એક વખત બન્યું એવું, ગામડીના 2-3 વિદ્યાર્થીઓને બોર્ડિંગના વિદ્યાર્થી સાથે ઝઘડો થયો. એ વિદ્યાર્થીનું નામ હતું જીવણ. ગામડીના વિદ્યાર્થીઓ તેમને મારવા માટે ગયા. તે વખતે બોર્ડિંગના બીજા વિદ્યાર્થીઓ વચ્ચે પડ્યા. રેલવેમાં એક પૂનમ ભગવાન કરીને છોકરો, તેને ખબર પડી કે મારા મિત્રને ઝઘડો થયો છે. એ દોડીને આવ્યો અને ફરી વળ્યો. બોર્ડિંગવાળા આગા પાછા થઈ ગયા. બધાને કહ્યું, કાલે જોસફ સાહેબને વાત કરીએ છીએ. એટલે પૂનમ બહુ ખરાબ ગાળ બોલ્યો. બધાને કહ્યું, કશો વાંધો નહીં, મામલો થાળે પડ્યો. બીજા દિવસે
વાત જોસફ મેકવાન સાહેબ પાસે ગઈ. સાહેબ પહેલાં તો બધું સાંભળ્યું અને હસી પડ્યા. તેમણે કહ્યું, સારું, કંઈ વાંધો નહીં. બધાને ઊભા કર્યા. પૂનમને બોલાવ્યો. તંબર ના ચડે એ રીતે એક સાદો લાફો માર્યો. બોલ હવે ગાળ. ના ના સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. સાહેબ ભૂલ થઈ ગઈ. ઓકે સારું. શું હતું સાહેબ? અણે આવું કર્યું એટલે સારું. બહાર નીકળી જાઓ, ચાલ્યા જાઓ. ત્રણેય વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા. એ લોકો બહાર નીકળ્યા. અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું, સાહેબ એ લોકો ચાન્સ ખોરતા હતા, અત્યારે અમર અકબર એન્થની ગોપાલમાં ચાલે છે, 12 થી 3 જોવા જતા રહેશે. સાહેબ કે શું વાત કરો છો? અહીંયાથી જવાય? હા સાહેબ, અહીંયાથી બધા જ જાય છે. સાહેબે તાત્કાલિક માણસો મોકલ્યા, વિદ્યાર્થીઓને પાછા બોલાવ્યા અને તેમને સમજાવ્યા અને કહ્યું, જુઓ, હું ગુસ્સો કરું છું તમારા માટે, હું તમને બોલું છું તમારા માટે, હું તમને મારું છું તમારા માટે. મને તમારા પ્રત્યે કોઈ ઝેર નથી. તમારું આ 10માનું વર્ષ છે. તમને પૈસાની જરૂર છે, મારી પાસેથી લઈ જજો. તમારે કપડાં જોઈએ છે, મારી પાસેથી લઈ જજો. તમારે બૂટ ચંપલ જોઈએ છે, મારી પાસેથી લઈ જજો. ફીના પૈસા નથી, ચોપડાના પૈસા નથી, મારી પાસે લઈ જજો. પણ આ બધું બંધ કરો અને આ વર્ષ સાચવી લો. દોસ્તો, તમે નહીં માનો, એ ત્રણેય વિદ્યાર્થીઓની આ મીઠા શબ્દોએ જિંદગી બનાવી દીધી. ત્રણેય જણા ગયા 2 વર્ષ પહેલાં રેલવેમાંથી નિવૃત્ત થયા અને તેઓ આજે જોસફ સાહેબનો આભાર માને છે. આવા તો અગણિત કિસ્સા તેમના નામે લખાયેલા છે. એક વિદ્યાર્થીને 1978માં સ્થાનિક પટાવાળાનો દીકરો મારી રહ્યો હતો. બધા વિદ્યાર્થીઓ વચ્ચે પડી શકે તેમ નહોતા. સાહેબને ખબર પડી. તેઓ સીધા પોતાના ક્લાસરૂમમાંથી નીચે આવ્યા. વર્ગ છૂટી ગયેલો હતો. તેઓ દોડ્યા, પટાવાળાના દીકરાને પકડ્યો. 3 થી 4 લાફા તેને મારી દીધા. તેને ખ્યાલ પણ નહોતો કે આવું થઈ શકે છે. તે રડી પડ્યો. સાહેબે પેલા વિદ્યાર્થીની પોતે માફી માગી અને કહ્યું, મારી હાજરીમાં કોઈ વિદ્યાર્થી ઉપર કોઈ હુમલો કરે એ શક્ય નથી. આજે બન્યું છે, દોસ્ત મને માફ કર. અને પછી પટાવાળાના વિદ્યાર્થીને ફૂટપટ્ટી લઈ વધુ 10 થી 15 ફૂટપટ્ટી મારી અને સીધો દૂર કરી દેવામાં આવ્યો. આવા એ જણ હતા. આજે તો તે હયાત નથી, પરંતુ આવા અગણિત કિસ્સા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની દિવાલો, તેના વૃક્ષો, તેની જમીનો, તેની ઓફિસ, તેના ક્લાસરૂમમાં ગરબાઈને પડ્યા છે અને એ પોકારીને કહે છે. દોસ્તો, જ્યારે તેઓ ભણાવવા બેસે ત્યારે એ ઉત્તમ શિક્ષક બની જતા. ત્યારે કોઈ વેરીવંચો નહીં, કોઈ ગુસ્સો નહીં, માત્ર પ્રેમ. તેઓ અદ્ભુત હિન્દીના વક્તા હતા. એક વખત તેમણે વાત કરી કે દોસ્તો, બાળપણમાં બાળકો જે ધમાલ તોફાન કરે છે, તમે તેમને શું માનો છો? એમણે જ કહ્યું કે દોસ્તો, ધમાલ અને તોફાન એ જ કરે જેનામાં તાકાત ઉછળતી હોય. તેમણે મુનશી પ્રેમચંદનો એક કિસ્સો કહ્યો. મુનશી પ્રેમચંદ નાના હતા અને પોતાના ભાઈઓ અને ફળિયાના લોકો સાથે બીજા ગામ ભણવા જતા. તેમના રસ્તામાં એક કૂવો આવતો. એક વખત મુનશી પ્રેમચંદના પિતાએ તેમને ટપાલો આપી. ત્યારે બધા જ વિદ્યાર્થીઓ માટે માથે ટોપી પહેરતા. મુનશી પ્રેમચંદે માથે ટપાલ મૂકી અને ઉપર ટોપી પહેરી લીધી. બધા ચાલવા લાગ્યા. રસ્તામાં એક કૂવો આવ્યો. ત્યાં એક સાપ રહે. પાણીની અંદર સાપને પથ્થર મારવાની વિદ્યાર્થીઓને બહુ મજા આવે. બધાની સાથે એ દિવસે પણ મુનશી પ્રેમચંદે પથ્થરો માર્યા. હવે બન્યું એવું કે તેઓ નમ્યા, એ સાથે ટોપી અને બધી ટપાલો પાણીમાં પડી ગઈ. બધા ગભરાઈ ગયા અને ત્યાંથી તરત ભાગ્યા. સ્કૂલે ગયા. સાંજે પાછા આવ્યા. મુનશી પ્રેમચંદ બરોબર ગભરાયેલા હતા. પિતાએ પૂછ્યું કે બેટા, ટપાલોનું શું થયું? મુનશીને લાગ્યું કે સાચું બોલવું જરૂરી છે. તેમણે કહ્યું, પિતાજી, અમે જતા હતા, કૂવામાં પથ્થર મારતા હતા અને ટપાલો પડી ગઈ. પિતાજી હસી પડ્યા. એણે કહ્યું કે બેટા, કોઈ વાંધો નહીં, તું સાચું બોલ્યો, મને તારી પર ગર્વ છે. મુનશીને હતું આજે મારા ઢેકા તૂટી જશે, પરંતુ એવું ના થયું. પિતાએ તેમને સમજાવ્યું કે બેટા, આપણે જે કામ સોંપ્યું છે એ કામ પહેલું કરવું જોઈએ. આવી રીતે આપણે કોઈની ટપાલો ગુમાવી દઈએ, ખોઈ નાખીએ તો તે સારું નહીં. ફરી આવી ભૂલ ના કરતા. આખી જિંદગી પિતાના આ પ્રેમાળ શબ્દો મુનશી પ્રેમચંદે ગળે વળગાડ્યા અને એ રીતે તેઓ જીવ્યા. આવી ઘણી બધી વાતો જોસફ સાહેબ 10મા ધોરણના પોતાના વર્ગમાં કરતા. અમારું નસીબ છે કે અમે તેમના વર્ગમાં હતા. તેઓ અમારા વર્ગ શિક્ષક હતા. હિન્દુમાં કોઈ કાવ્ય હોય તો તેઓ વાજિંત્ર મંગાવતા. વાજાપેટી આવે, તેઓ સૂરનો લય સાધતા અને પછી એ જ કવિતા ગાય સંભળાવતા. એટલી સરસ રીતે તેઓ ગાતા. તેમનો અવાજ મોહમ્મદ રફી જેવો હતો. અદ્ભુત ઢાળમાં
અને લયમાં તેઓ ગાતા, જેના કારણે વિદ્યાર્થીઓને આખી કવિતા તૈયારીમાં સમજાઈ જતી. પાઠમાં પણ તેઓ એવું કરતા, પાઠ શરૂ કરે, 2 વાર્તાઓ એની અંદર એડ કરી દે અને પાઠ પૂરો થઈ જાય. વિદ્યાર્થીઓ વાહ વાહ પુકારી ઉઠે. પીરિયડ ક્યારે પતે તે ખબર જ ના પડે. બધાને થાય કે સાહેબના પીરિયડો સતત લંબાતા જાય, પરંતુ એવું ક્યારેય ના થાય. સાહેબ હસે અને ત્યાંથી નીકળી જાય. લોકો માટે ઘણી વખત તેઓ ક્રૂર દેખાતા, પરંતુ તેઓ ક્રૂર નહોતા, અત્યંત માયાળુ હતા. આજે અમારા જેવા જે જણ આ કાર્ય કરી શકે છે, અમે બોલી શકીએ છીએ, તો એ તેમના આશીર્વાદ હતા. તેમણે તેમના 37 વર્ષના શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ઘણા વિદ્યાર્થીઓના આ રીતે જીવનો બનાવ્યા છે, અને એટલે જ લોકો આજે તેમને યાદ કરે છે. જ્યારે 28મી માર્ચે તેમનું અવસાન થયું, એ રાત્રે ત્યાં આગળ એટલી મેદની હતી જેટલી ગામડી અને પાદરિયાના કોઈ વ્યક્તિના મૈયતમાં નહોતી. આખું દેવળ ખીચોખીચ ભરેલું હતું, આખું સ્મશાન ખીચોખીચ ભરેલું હતું, અને છેક લાંબી લાઈનો તેમના માટે લાગી હતી. તેમની શ્રદ્ધાંજલિ સભામાં હૈયું દળાય એટલી ભીડ ઉમટી હતી. 12 વાગ્યા સુધી એ ચાલ્યું, અને ત્યાર પછી શ્રદ્ધાંજલિ સભાને આટોપી લેવી પડે તેવી દશા હતી. લોકોએ તેમને અઢળક પ્રેમ આપ્યો હતો. જેમ તેમણે લોકો માટે પ્રેમ વહાવ્યો હતો, એમ લોકોએ પણ તેમની ઉપર પ્રેમ વરસાવ્યો હતો. અને એટલે જ આજે પણ તેમની આભા અને તેમનું નામ સેન્ટ ઝેવિયર્સની એ દિવાલો ઉપર છે. ત્યાં એ પોકારો પડી રહ્યા છે. વિદ્યાર્થીઓ એટલે જ આજે પણ તેમને ચાહે છે અને યાદ રાખે છે, અને આવનારી પેઢીઓ પણ તેના નામના ગુણગાન ગાતા રહેશે.